નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। 2 દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મળેલ એક વ્યક્તિના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાલ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ। ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા રજૂઆત કરાઈ। અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ભવ્ય વિજયને લઈને દીવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી બલીઠા વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ નજીક 2 દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મળેલ એક વ્યક્તિના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસે ઓળખ બાદ તપાસ કરતા મૃતકની આંબાવાડીમાં હત્યા નિપજાવી લાશને સગેવગે કરવા રેલવે ટ્રેક પાસે ફેંકી અને આરોપી ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આથી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા ગણતરીના સમયમાં જ એક આરોપીની ધરપકડ કરી આ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। કોણ હતો મૃતક અને કોને અને કેમ નિપજાવી હત્યા જોઈએ વિશેષ અહેવાલ। બલીઠા જકાતનાકા ઓવરબ્રિજ નજીક રેલવે ગટરની વચ્ચે 2 દિવસ અગાઉ એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ પર ગંભીર ઈજાના નિશાન હતા, જેને જોતા લોકોએ પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ કાફલો તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી અને પોલીસે મૃતકની ઓળખ માટે પ્રયાસ કરતા આખરે મૃતકની ઓળખ વાપીના દેસાઈવાડ વિસ્તારમાં રહેતા રામ બિહારી જીતુ ભારદ્વાજ તરીકે થઈ હતી। આથી મૃતકના પરિવારને જાણ કરતા જ પરિવાર આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઈને મૃતદેહનો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે આ મામલે મૃતકની હત્યાના આરોપી રાજેશ ઉર્ફ બબલુ મંગલા યાદવ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી। આરોપી રાજેશ ઉર્ફ બબલુ મંગલા યાદવની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મંગલા યાદવે પોપટની જેમ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। મૃતક રામ બિહારી જીતુ ભારદ્વાજ થોડા સમય અગાઉ સહારા ઇન્ડિયા નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો, જેના થકી આરોપી રાજેશ યાદવે તેમના 8 લાખ રૂપિયા રોકાણ કર્યું હતું અને મૃતક વીસી પણ ચલાવતો હતો। વીસીમાં પણ આરોપી રાજેશ યાદવે વીસીમાં 8 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ પૈસા નહીં મળતા આ બંનેમાં રોકાણ કરેલા 16 લાખ રૂપિયાને લઈને બંને વચ્ચે અવારનવાર બબાલ થતી હતી। બનાવના દિવસે પણ આરોપી રાજેશ યાદવ મૃતક રામ બિહારી ભારદ્વાજને પોતાની સાથે ગાડીમાં લઈ પોતાની હોલસેલ કેરીના ધંધાના સ્થળ પર લઈ ગયા હતા। ત્યાં બંને વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી અને ગાળોગાળી થઈ હતી। ત્યારબાદ તેઓ ઘર પર ફરતા આરોપી તેને વાઘછીપા ગામમાં વાડીમાં લઈ ગયા હતા। ત્યાં પણ બંને વચ્ચે પૈસાને લઈ ઉગ્ર બોલાચાલી થતા આરોપી રાજેશ યાદવે રામ બિહારી જીતુ ભારદ્વાજની છીરીના ઘાંચીકી હત્યા નિપજાવી હતી। ત્યારબાદ મૃતકના મૃતદેહને પોતાની ગાડીમાં જ રાખ્યો હતો અને 4 કલાક સુધી તે મૃતદેહને પોતાની ગાડીમાં લઈને ફરતો રહ્યો હતો। જો કે કોઈ જગ્યાએ સગેવેગે કરવાનો ચાન્સ ન મળતા આખરે તેને વાપી નજીક બલીઠા રેલવે ઓવરબ્રિજની ગટર પાસે મૃતદેહ ફેંકી અને ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। કોઈ પણ સંબંધમાં રૂપિયા આવે છે ત્યારે સંબંધોમાં અનેકવાર ખટાશ આવતી હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ રામ બિહારી અને રાજેશ મિત્ર હતા। જો કે આ મિત્રતામાં આર્થિક નાણાકીય વ્યવહાર થયો અને 16 લાખ જેટલી મોટી રકમ, બસ આ 16 લાખના કારણે જ એક મિત્રએ બીજા મિત્રનું ઢીમ ઢાળી નાખ્યું છે। પૈસાની લેતી દેતી બાબતે જ બંને વચ્ચે થતો વારંવાર ઝઘડા અને બોલાચાલી મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને હત્યાનું કારણ પણ બન્યું હતું। અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી મોતનું અન્ય કારણ છે કે કેમ અને હત્યામાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામ બિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું। આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા
એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો. બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે. એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું, છરી મારી એને. ત્યારબાદ આરોપીએ મરણ જનારની લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરો, ક્યાં નિકાલ કરો એવું વિચારતા વિચારતા 3 કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે એણે મરણ જનારની લાશ ફેંકી દીધેલી. આ જે મરણ જનાર છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા. આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ, એણે મરણ જનાર પાસે વીસીમાં 8 લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એણે 8 લાખ રૂપિયા રોકેલા હતા. એમ મળીને કુલ 16 લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા. અવારનવાર આરોપી મરણ જનાર પાસે પોતાના રૂપિયાની માગણી કરતો હતો, પરંતુ મરણ જનાર રૂપિયા આપતો ન હતો. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાલ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. ઉમરગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ઉમરગામના પ્રવેશદ્વાર ગણાતા ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર DGVCL કચેરીની સામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર સોસાયટીના ગંદા પાણી વહેતા થયા જાહેર આરોગ્ય જોગમાયા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 1 સપ્તાહ કરતા વધુ સમયથી ગંદા પાણી માર્ગ પર વહેતા થતા સ્થાનિક વિસ્તારના રહીશોને બાજુમાં આડીને આવેલ કંપનીમાં કામ કરતા કામદારોને આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કંપની દ્વારા નગરપાલિકાને લિખિત જાણ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરાઈ છે, જે સંદર્ભે ઉમરગામ નગરપાલિકા ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા દ્વારા અરજીના અનુસંધાનમાં સ્થળ મુલાકાત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ગઈકાલે નેશનલ કુલિંગ ટાવર્સ જે કંપની છે તેના દ્વારા અમારી કચેરી રજી કરવામાં આવી છે. સામે કઈ R&D નું ડ્રેનેજનું કામ બી ચાલી રહ્યું છે. આ જે પાણીનો પ્રશ્ન છે એ પ્રાઇવેટ સોસાયટી છે એનું પાણી છે અને ગઈકાલે જે અરજી આવી છે એના સંદર્ભે આજે સ્થળ તપાસ કરીને આગળની જે કાર્યવાહી હશે એ કરવામાં આવશે અને જો તેમ છે કે પ્રાઇવેટ સોસાયટી દ્વારા એનો નિકાલ નહીં કરવામાં આવે તો પછી એમાં CRPC 133 હેઠળ પબ્લિક ન્યુસન્સમાં કેસ દાખલ કરવામાં આવશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ GIDC ના યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા રજૂઆત કરાઈ. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ભવ્ય વિજયને લઈને દીવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. हम चल रहे हैं अपने लकी विनर्स के मिलने के लिए. बहुत बहुत मुबारक. तो कहाँ से आए हैं आप? उन्नाव से आए हैं. आप रोज नंबर नोट करते थे या मोबाइल में लेते थे, क्या करते थे? व्हाट्सएप पे डेली सेव कर लेते. व्हाट्सएप पे सेव करते थे. चलिए अब चॉपर राइड के लिए तैयार. अम्बाला से हम जा रहे हैं मोहाली अंजना जी के साथ. साथ ही बता दें कि हमारा ये सफर जारी रहेगा, तो देखते रहिए मेरे यानी अंजना ओम कश्यप के साथ राज तिलक सिर्फ आज तक पर. In India's democracy, every corner holds a story. Rajdeep Sardesai,
dives into the action, capturing the campaign trail's essence. By three-time MP. Preeti Chaudhary uncovers people's untold tales, struggles, triumphs and hopes. अभी तक चेकअप कराए हैं? Rahul Kanwal, beyond statistics, gathers real insights, delivering real-time analysis. Together, they fuel India Today Television's triple engine, driving reality with passion, offering unmatched on-ground coverage. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાંજીયાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરી છે. દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ હાઈવે એક્સપ્રેસ વે નંબર 4 NE4 જે દિલ્હીથી વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, દાદરા નગર હવેલી, તલાસરી, વિરાર, ભિવંડી, કલ્યાણ, બદલાપુર થઈ JNPT મુંબઈ સુધી જનાર છે. હાલ આ નેશનલ એક્સપ્રેસ વે બાંધકામ હેઠળ છે. આ નેશનલ એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો મહત્વપૂર્ણ આધાર હોવાનું કહેવાય છે. ઉમરગામ તાલુકો એક જાણીતો ઔદ્યોગિક હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે, જેમાં ઉમરગામ જીઆઈડીસીનો હરણફાળ વિકાસ મહત્વનો છે. અહીં વિવિધ પ્રકારની ઔદ્યોગિક એકમો આવેલ છે. ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતનો આધાર ફક્ત નેશનલ હાઈવે નંબર 48 છે. અહીં રેલવે ટ્રાન્સપોર્ટેશનની મદદ અંશે ઉન્નત છે. મહત્વની બાબત છે કે દિલ્હી વડોદરા મુંબઈ નેશનલ એક્સપ્રેસવે નંબર 4 પરથી ઉમરગામ જીઆઈડીસી તરફ આવાગમન કરવા ઇન્ટરચેન્જનો અભાવ હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી, જે ઉમરગામ તાલુકા અને જીઆઈડીસીના ઉદ્યોગોમાં આવાગમન કરતો વાહનો માટે દુઃખની વાત છે. જો કે ઉમરગામ તાલુકા તથા જીઆઈડીસી માટે દાદરા અને નગર હવેલીમાંથી ઇન્ટરચેન્જ આપ્યું હોવાનું જણાવ્યું છે, જે માટે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાંજીયાએ સદર નેશનલ એક્સપ્રેસવે નંબર 4 થી ઉમરગામ જીઆઈડીસીના યાતાયાત માટે તલાસરીના નેશનલ હાઈવે નંબર 48 ના ક્રોસિંગ ચેન્જ નંબર કિલોમીટર 104 મીટર 400 પર ઇન્ટરચેન્જ બનાવવાની માંગણી કરી છે. વળી અન્ય એક તલાસરીના કવાડા ક્રોસિંગ ચેન્જ નંબર કિલોમીટર 99 મીટર 915 ઇન્ટરચેન્જ બનાવવાની માંગણી કરી છે. વધુમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાંઠિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રની ઔદ્યોગિક કે આર્થિક વિકાસ તેના ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક અને ત્યાંના રેલ, રાજધોરીમાર્ગ તથા રાષ્ટ્રીય રાજમાર્ગ પર આધારિત છે. ભારત સરકારની ભારતમાલા પરિયોજનામાં રાષ્ટ્રીય રાજમાર્ગો, એક્સપ્રેસ હાઈવે અને રોડ નેટવર્ક નિર્માણ કરવાની છે. વળી આ યોજનામાં ઇકોનોમિક કોરિડોર, ઇન્ટર કોરિડોર, ફીડર રૂટ્સ, રાષ્ટ્રીય કોરિડોરને નિર્માણ કરવાનો છે. તદુપરાંત દેશના તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય તે માટે બોર્ડર અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતા રોડ, કોસ્ટલ અને પોર્ટ કનેક્ટિવિટી તેમજ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે નિર્માણ કરવાની પરિયોજના છે. નવા ભારતના વિકાસમાં એક્સપ્રેસ વે અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડનો ભાગ મહત્વનો છે. ભારતમાલા પરિયોજના એકવાર પૂર્ણ થયા બાદ નૂર લોજિસ્ટિક ખર્ચ અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આ બંને મહત્વના ઇન્ટરચેન્જથી ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતને સરળ બનાવવા માટે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશ ભાંઠિયાએ ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્ર સરકારના મહત્વના વિભાગને રજૂઆત કરી છે. नमस्कार, मैं उमरगांव इंडस्ट्रियल एसोसिएशन का प्रेसिडेंट नरेश भाटिया। सबसे पहले मैं ये बात आप लोग के साथ शेयर करना चाहता हूं कि जिस हिसाब से हमारे नितिन गडकरी जी के लीडरशिप में हमारा नेशनल हाईवे का जो काम चल रहा है, बहुत ही अच्छा आलीशान काम चल रहा है। आज के दिन 8 लेन प्रोजेक्ट जो अपना नेशनल एक्सप्रेस हाईवे नंबर 4 पे बन रहा है, दिल्ली बड़ौदा से लेके बॉम्बे JNPT तक का 8 लेन प्रोजेक्ट का काम बहुत अच्छी स्पीड में चल रहा है। मैं उमरगांव का रिप्रेजेंटेटिव बन के उमरगांव के लिए 2 बातें आपके साथ शेयर करना चाहता हूं। हमारा उमरगांव आज के दिन बहुत बड़ा एक इंडस्ट्रियल हब है। हमारे उमरगांव में वी आर द पाइनियर्स इन स्टेशनरी, इन कॉपर पाइप्स, इन मसाला, इन केबल्स। इनफैक्ट यहां पे जो शूटिंग शर्टिंग जो रेडीमेड की फैक्ट्रियां हैं वो भी बहुत है। ऐसी अनगिनत फैक्ट्रीज है। उमरगांव अम्ब्रेला का भी इंडिया का नहीं वर्ल्ड का सबसे बड़ा हब है, सिंस मैं भी अम्ब्रेला इंडस्ट्री को बिलोंग करता हूं। जब हमने इस हाईवे के बारे में अपनी तहकीकात की, तब हमें यह इंफॉर्मेशन मिली कि ये हाईवे
जो है इसका इंटरचेंज दादरा एंड हवेली और वापी साइड में हो रहा है। मैं अपनी सरकार को ये रजवात करना चाहता हूं, ये बताना चाहता हूं कि उमरगांव ऐसे भी रेलवे से प्रॉपरली कनेक्टेड नहीं है। आज के दिन उमरगांव में बहुत कम ट्रेनों का स्टॉपेज है, तो हम करोड़ों रुपए की रेवेन्यू जनरेट कर रहे हैं उमरगांव में, और हमको हमारी सरकार के साथ ही हमेशा चलना है। सरकार के साथ हमको कदम से कदम मिलाना है। तो हमारी सरकार को एक ही रजवात है कि इसके ये 2 इंटरचेंज अभी हमको प्रोवाइड करें, क्योंकि अभी भी ये प्रोजेक्ट कंप्लीशन पे नहीं है। हमने ये डिमांड रजवात इसके लिए पहले रखी है कि अभी ये काम हो सकता है, इसमें सरकार को कोई असुविधा नहीं होगी। पहला जो इंटरचेंज हम मांग रहे हैं नेशनल हाईवे नंबर 48 में, जो तलाशरी में हम लोग मांग रहे हैं, और दूसरा इंटरचेंज हम मांग रहे हैं तलाशरी कवाड़ा की साइड में मांग रहे हैं, क्योंकि अगर ये रजवात हमारी पूरी करेगी तो हमारी जो भी आवागमन रोड से हो रहा है उसको 40 से 50 किलोमीटर ज्यादा चलना पड़ेगा, और जो हमारी डिलीवरी टाइम को और डिले कर देगा। सिंस हम रेलवे में भी प्रॉपरली कनेक्टेड नहीं है, तो हम चाहते हैं कि सरकार हमारी ये दरखास्त पे मद्देनजर रखे, और हम उपेक्षा रखते हैं कि सरकार हमारा ये कार्यक्रम ये जो है ये जरूर करके दे। हमने ये लेटर सब डिपार्टमेंट को दिए हैं, वो दिल्ली भेजा है, महाराष्ट्र में पालघर को भी भेजा है, गुजरात के भी सब डिपार्टमेंट को हमने ये लेटर शेयर किया है। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ભવ્ય વિજયને લઈને દીવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। બનશે પ્રધાનમંત્રી ચૂંટણીનું મહા કવરેજ। કોણ બનશે પ્રધાનમંત્રી 2024 કો પ્રેઝન્ટેડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત। तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। को पावर्ड बाय SRJ वर्ल्ड ऑफ स्टील, मेकिंग इंडिया स्ट्रॉन्गर। બાદ ફરી આપનું સ્વાગત છે। દમણ દીવના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ભવ્ય વિજયને લઈ દીવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। દીવની અંદર ઉમેશ પટેલને ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી।
દીવની અંદર ઉમેશ પટેલને ભવ્ય વિજય રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર દીવમાં આ રેલી ફરી હતી. ઉમેશ પટેલ દીવના નાગરિકોનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમેશ પટેલને દીવથી લોકોએ ખોબે ખોબે મત આપીને વિજયી બનાવ્યા હતા, જેથી ફરી ઉમેશ પટેલે તમામ મતદાતાઓનો આભાર માન્યો હતો. ઉમેશ પટેલની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દીવની તમામ શેરીઓમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન ઉમેશ પટેલ મંદિરે પણ દર્શન માટે ગયા હતા. સમગ્ર દીવમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. મેન્ડેટ આપ્યું છે એક ઐતિહાસિક મેન્ડેટ આપ્યું છે. લોકોનો પ્રેમ અને લોકોનો ઉત્સાહ જોતા જ આ આપણી નજરે ચડે છે. તો મારી બી ફરજ છે કે આજે જ્યારે દમણ દીવની જનતાએ મને આટલું સરસ અને ઐતિહાસિક જનાદેશ આપ્યો હોય તો એમનો આભાર માનું. તો આ ઘરે ઘરે પણ જવાનો છું, છતાંય લોકોને મળવાનો કોશિશ કરી રહ્યો છું, લોકોનો આભાર માની રહ્યો છું.
અને હવે ફરી એક મારી ચક્કર લાગશે જ્યારે હું ઓથ સેરેમનીનું કમ્પ્લીટ કરીને હું પાછો ઘરે આવવાનો છું. તો આજે હું લોકોને આભાર માનવા માટે ઘરે આવી છું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. 2 દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં મળેલ એક વ્યક્તિના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાલ નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરાઈ. ઉમરગામ જીઆઈડીસીના યાતાયાતને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે સાથે જોડવા રજૂઆત કરાઈ. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ભવ્ય વિજયને લઈને દીવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.